આ કાળી ચક્કી આવી છે અમારી ઘરે. એમાં થયું એવું કે હું ઝૂલે બેઠી નવરી થઈને ત્યાં તો બિલાડી એવી બિચારીને તડાપ મારી બિલાડીએ, અને એવી ભળી કાઢતી કાઢતી એવી ને તે મારી રાડ નીકળી ગઈ. ત્યાં તો મારું ધ્યાન પડી ગયું ને, નીતરીને પપ્પાને બોલાવ્યા તો ઘાએ ઘા બચાવી લીધું. બાકી આ બેનનું આજ પૂરું થઈ જાત. ચક્કીના રામ રમી જાત. જો બીવે છે એ હજી. બિલાડીએ પકડી જ લીધું હતું નહીતરી રહી ગયું. બિલાડી ઠેઠ અહીં લગી આવી ગઈ ઉમરા સુધી. ઉમરા સુધી આવી ગઈ ઠેઠ બિલાડી. હા કર્યું ને. ના હવે ચક્કી બેન અમારી ઘરે રોકાશે હવે. કા નહીતરી એને ખાવા પીવાનું દેજે હો. મોટું થઈ જાય પછી ખાઈ લે. પછી મોટું થઈ જાય ને પછી આપણે ઉડાડ દેવું. ઉડાડ દેવું. હા એ વાત સાચી તારી. લે ઉડાડ દેવું. અહીં ઘરમાં ખોટું ન રખાય. મમ્મી પપ્પા રાહ જોતા હોય ને. નહીં તો એ કે જાય નહીં અત્યારે તો ન જ જાય. અત્યારે બી ગયું છે. મીંડળી વાહે થઈને એમાં હરખાઈનું બી ગયું. જોવે હે જો એ અત્યારે આપણાથી એ બીતું હોય. જો કેવું હે. ચક્કી જ છે હો. કાળી ચક્કી હે ને. આ કાળી ચક્કી જ કાનેત્રી ઓલી તારા જોવે બોલ બોલ નજીક જાતી ને હો. કા બટકું ભરશે આપણાથી બીવે છે. આપણાથી બીવે નાનું છે ને હજી ચૂડેલ બનાવી દે. અર ચૂડેલ ન બનાવી દીકા તો મને અંધારી માં બનાવી દે. અંધારાની માય ન બનાય તો શેતાન બનાવી દે. એવું ન બનાય. તો ખોડિયારમાં બનાવી દે. ખોડિયારમાં બનાવી દઈશ. ખોડિયારમાં તને પાક્કું બનાવી દઈશ. આપણા ગીતનું શૂટિંગ કરશું ને માતાજીનું, એમાં નોરતામાં આવશે ને એમાં તને કેસીને બેને ખોડિયારમાં બનાવી દઈશ. પ્રોમિસ. બસ તો મને નહીં પાછું હવે બીજા માતાજીનું. અત્યારે તો જો કાલે છે એ કમળા માતાજીનું છે, પછી આપણું ખોડિયારમાંનું આવશે. એમાં તું ને કહેશું બી ખોડિયારમાં બનજો. એમ નહીં તો હવે બીજું અંધારીમાં અંધારીમાં એનું અંધારામાં ન બનાય દીકરા. ખોડિયારમાં બનાય, પછી કાનુડો બનાય, નહીં નહીં પછી નહીં એમ નથી થતી. હમણાં કેમ કર્યું? અને અત્યારે આ મેકઅપ કા કર્યો ત્યાં આમ જોતો એ બતાવી તો મને. એ બતાવી તો કેમેરામાં. લિપસ્ટિક ને આમ જોતો આઈલાઇનર ને બધું કરીને એવી તું મેકઅપ અત્યારે ત્યારે સી જવું છે. મારે અત્યારે છે ને હા ગાર્ડનમાં જવું છે અને અહીંયા મારું ફંક્શન છે. તારું ફંક્શન છે ને? તારું શૂટિંગ છે ગાર્ડનમાં? ના ફંક્શન છે. શેનું ફંક્શન? મને છે ને હા યા છે ને કમળામાંનું ગીત છે. અચ્છા એટલે છે ને મારે યા ડિસ્કો કરવાનું. ઓ કમળામાં ગીતમાં તારે ડિસ્કો કરવાનો અત્યારે જ? પણ અત્યારે તો વરસાદ અંધેરું જોરદાર. જો છાંટા ચાલુ થઈ ગયા જો. પણ અમને તો જવાનું જ છે. પણ શૂટિંગમાં વરસાદ તો આલું કેવું વરસાદ આવે તો શૂટિંગ કેન્સલ થઈ જાય દીકરા. હે પણ એમ નહીં. હા તમને એક વિડીયો બતાવી દો મને હાથમાં. તમને આ ચક્કી ગમી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. હું કેવું ને એને બાયણે ચકીને બચ્ચાને? ના કા હવે હું એની મમ્મી ગઈશ. હવે હું છે ને ચકલીની મમ્મી બની ગઈ છું. ખબર છે કઈ? કોણ તું? હા ક્યારે બની ગઈ? આજે અચ્છા ચકલીની મમ્મી બની ગઈ. એ મારી દીકરી બની ગઈ છે. ઓ ચકલી તારી દીકરી બની ગઈશ. હું એની મમ્મી બની ગઈ છું. અચ્છા તું એની મમ્મી બની ગઈશ. તો હું કરી લઈશ. હું કાંઈ ન કરું. હું તો ખાલી એને બાયણે મૂકવાનું કહું, આખું ઘર ચરકી ચરકીને ભરી મૂકું. હું કરી નાખીશ. હું તું સાફ કરી દઈશ? હે હું એની મમ્મી શું કામ કે? તું સાફ કરી દઈશ બધું ઘર? એ મને હે ને હમણાં અવાજ લગાવીને જોરથી પછી હમણાં મને બનાવશે. શું બનાવશે? કે મમ્મી. અચ્છા એ બોલાવશે તને. મમ્મી ચરક સાફ કર દે તો એટલે હું કરી દઈશ. અચ્છા તું કરી દઈશ. બરાબર. મૈત્રીના પપ્પાના સ્પ્રેનું કલેક્શન જોઈ લો. આટલા સ્પ્રે ભેગા કર્યા છે. હજી તો અહીંયા છે અને હજી બીજા ટ્રાય ચાલુ છે. એક્સપેરિમેન્ટ ચાલુ છે. હે સુખડનો સ્પ્રે એનો ખોવાઈ ગયો છે. મારાથી ક્યાંક મુકાઈ ગયો છે. સુખડનો સ્પ્રે મળતો નથી અને કેટલા ટાઈમથી આ ગોતે છે. આ બાકી જો આટલા બધા સ્પ્રે છે તો એને સુખડના સ્પ્રે વગર નથી હાલતું. હવે એ ક્યાંક આડા હાથે મુકાઈ ગયો હશે. બાકી તો હોય તો આમાં જ હોય. કદાચ ક્યાંક પ્રોગ્રામમાં લઈ ગયા હોય થેલામાં અને પડ્યો રહ્યો હોય એવું બને.
તો આવું છે જો આજે નૈત્રી બેનના બધે કટલેરી ઠેકાણે કરી, વધારાનું હતું એ કાઢ્યું, રમકડા ઠેકાણે કર્યા. રમકડા તો ખૂટતા એ શું છે એલા સ્પ્રે છે. ક્યાં બતાવો તો? આ ઓલા બેંગ્લોરથી લઈ આવી છે. સબના બેન અમે એટલે તો લઈ આવ્યા હતા. આવ્યા ત્યારે કા કેટલા સ્પ્રે ભેગા કર્યા સાણે. કપડાની થપ્પી વાંહેથી નકરા સ્પ્રે જ, ઓલી થપ્પી વાંહેથી સ્પ્રે, ઓલી થપ્પી વાંહેથી સ્પ્રે. અને આ જો અમારે નૈત્રી બેનને રમવા કેટલા તો દઈ દીધા જે ખાલી થઈ ગયા હતા એ. નીકળો જોયું જો નકરા સ્પ્રે જ નીકળે છે નકરા. જોઈ લે એ તો હું કહેતી હતી કે આમાં આડાવડો ક્યાંક મુકાઈ ગયો હોય, બાકી જાય નહીં ક્યાંય, કાં તો પ્રોગ્રામમાં ભૂલી ગયા હોય લઈ ગયા હોય તો. જો આ થપ્પી વાહેથી સ્પ્રે નીકળ્યા કેટલા 3-4 નીકળ્યા આની વાહેથી. તો એમ ન રખાય ને. જોઈ લો ભરાઈ ગયું ને ખાનું સ્પ્રેનું. જો ચાલો નૈત્રીન પપ્પાને અત્યારે ભેળ ખાવી છે તો ચટણી તૈયાર લઈ આવ્યા, ચણા બાફેલા તૈયાર લઈ આવ્યા, તીખી ચટણી, મીઠી ચટણી, સેવ. અને મેં છે ને બટેટા બાફવા મૂકી દીધા છે કુકરમાં. અને સાથે સાથે આટલું બધું ફ્રૂટ્સ લઈને આવ્યા છે. આટલા બધા કેળા, સીતાફળ, જામફળ, માંડવી. આ માંડવી આટલી પડી હતી, આટલી બધી માંડવી 1 કિલો જેટલી પડી છે. અને આ બીજી કિલો 1 માંડવી લઈ આવ્યા. હું એને કઈ થાય કે થોડી થોડી લઈ આવું, ફ્રૂટ એ થોડું થોડું લઈ આવો, પણ એને થોડું લેતા આવડે નહીં, ઢગલો જ કરી દે. ખાધા કરો એ કે મારી દીકરી બે. એ વાત તો સાચી, ખાધા કરીએ, પણ પછી શું થાય કે જો આવી રીતના ઉગી જાય. જો આ ઉગવા માંડી, જો માંડવી ઉગવા માંડી, પણ હવે એ ધરાય જ નહીં. લીધા સારું હાલો બટેટા બફાઈ જાય અને ત્યાંમાં બધું ઠેકાણે કરી લો ફ્રૂટ ને બધું. ત્યાં તો એ બાપ દીકરી બે આવી જશે. એ ગયા છે ડીમાર્ટમાં બે બાપ દીકરી. હવે ડીમાર્ટમાંથી એમાં નૈત્રી બેનનું લેવાનું ખૂટે જ નહીં. હજી આ એક તરબૂચ અહીંયા પડ્યું છે, આ અડધું તરબૂચ ફ્રીજમાં છે, પછી અહીંયા સફરજનનો ઢગલો છે, પછી આ સીતાફળ છે. આટલું બધું ફ્રૂટ પડ્યું હોય ને તો એ લીધા પછી હું નાખું રાયડું. આ જો મારા કામમાં જવા હોય, બટેટા બાફા ને તો હચડું કુકર બળી ગયો અને બટેટાય બળી ગયા. આમ જોઈ લે. અને પપ્પા મને ક્યાંથી રસોઈ કરવા દે? કોક દીક રસોઈ કરું ને એમાંય આવું કરું તો એ બિચારા એમ જ કે ને કે તું રહેવા દે હું કરી લઈશ. ને કાં પછી બહારથી લઈ આવે બિચારા, શું કરે? ઘરવાળી એવી મળે તો ક્યાં જાય? એ કોઈને કહેવાય નહીં ને સેવાય નહીં. આ બધું એના જેવું છે. તો એ ગામના મોટે તો વખાણ કરવા જ પડે. જો હવા 8 વાગી ગયા અને ભેળ બનીને તૈયાર છે. અને થાય છે એટલું મોડું ને કે વાત જવા દે, કેમ કે નૈત્રીન પપ્પાને ગણપતિમાં એનાઉન્સમેન્ટ કરવાનું છે. 8:30 આરતી થાય છે, એને ખાસ એન્કરિંગમાં જવાનું છે. અને ઓલરેડી 8:15 વાગી ગયા, 8:30 આરતી થાય છે એટલે 10 મિનિટમાં જમીન 10 મિનિટમાં ત્યાં પહોંચવાનું છે ફટાફટ આપણે બધાએ. તો સારું સાચી વાતું નથી કરવી. જો ભેળ તૈયાર છે અને હવે અમે જમી જ લઈએ. તો અત્યારે નાવાનો વારો, અત્યારે એવો ભૂજ કાઢવાનો વેદ નથી. પેલા ખાઈ લો ફટાફટ અને પછી ભૂજ કાઢીને ફટાફટ ભાગીએ. અને મારે ચોલી લેવાની છે, 9 વાગે દુકાન બંધ થઈ જશે એટલે મારે ચોલી લેવા જવાનું છે, ઓર્નામેન્ટ ને બધું લેવાનું છે, ફટાફટ લેતી આવું. સાથે જોડાજો. મિશન સિંદૂર એ આપણા સૌભાગ્યની વાત છે કે આપણે સાથે મળીને જોઈએ. ભલે એનો એક આપણે પ્રોમો જોવાના છીએ, એટલે આપણે મિશન સિંદૂર છે ને એ ખાસ અત્યારે હું વિનંતી કરું છું બધાને કે હમણાં થોડી વારમાં આરતી છે. આરતી આપણા માનનીય પીઆઈ શ્રી દોડિયા સાહેબ ના વરદસ્તે આપણે આજે કરશું અને આપણા નિમંત્રણને માન આપીને આવી રહ્યા છે. સાથે સાથે મિશન સિંદૂર આપણે સૌને ખબર હોય, સૌના દિલમાં હોય, સૌના દિમાગમાં હોય. મિશન સિંદૂર શું છે એનો આપણે પ્રોમો જોવો છે અને પ્રોમો અહીંયાથી હમણાં આરતી પૂરી થયા બાદ તરત જ અને એ મિશન સિંદૂરનો કાર્યક્રમ છે 35 થી 40 મિનિટનો. એ પૂરો થાય એટલે તરત જ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આપણે નંદોત્સવ ઉજવવો છે અને એ પૂરું થાય એટલે રાસ ગરબા. યોગેશભાઈ રાસ ગરબા છે ને બધાને રમવાના. અરે વાહ ભાઈ વાહ, એ તો અમારું ભાવતું ભોજન છે બહેનો માટે. તો તમને કહો ને ભગવાન. હાલો ભાઈ, અમારા સાહેબની અહીંયા ગાડી પણ આવી ગઈ છે. અમારા પીએર સાહેબ અત્યારે પધારી રહ્યા છે સાહેબ, માનનીય પીએર સાહેબ. અને આપણે એક વરદ હસ્તે એમના આપણે
ઘરે આવી અને આજે તો છે ને સરસ મજાની દાદાની આરતીનો લાવો મળી ગયો અને દર્શન થઈ ગયા સરસ મજાના અને મન છે ને એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. અને પછી ત્યાંથી અમે સીધા છે ને ચોલી લેવા વહી ગયા હતા. નૈત્રીન પપ્પાને થોડુંક એનાઉન્સમેન્ટ કરવાનું હતું, એ કરી દીધું. પછી ચોલી લેવા વહી ગયા. તો જો હું ચોલી લઈ આવી છું, ઓર્નામેન્ટ્સ ને ચોલી ને બધું લઈ આવી, કેમ કે 2 ચોલી તો કરવાની જ હોય. ટૂંકમાં શૂટિંગ હોય, કાલ સવારે પાછું શૂટિંગ છે એટલા માટે ચોલી લેવા ગઈ હતી. અને હવે નૈત્રીન પપ્પા પાછા મને મૂકીને પાછા ગયા, કેમ કે હજી ત્યાં બોલવાનું છે અને હજી કંઈક કાર્યક્રમો છે ત્યાં ચાલુ છે. અને